નાટક ચાલુ કરી રહ્યા છો લા પડી છે ચંપલ તૂટી ગયું જો આપણું ચંપલ તૂટી ગયું હવે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ અને અત્યારે અમે આ રેલવે સ્ટેશને તો અત્યારે મેં ગામમાં રખડતા હતા આટા મારતા હતા તો મેં કીધું હાલો હવે રેલવે સ્ટેશને જઈ અને કંઈક આવું ગોંડલનું રેલવે સ્ટેશન છે તો અત્યારે અંદર જઈએ ને જરાક આમ વોકિંગ કરીને બરોબર હાલો તો અંદર જઈએ આપણે તો હા છે અમારી યશભાઈ હેલો ગાઈઝ કર દે અને એક જોવા ઉભો બરોબર હવે અત્યારે અમે અંદર જઈ હાલો યશ આપણે અંદર જઈ પ્રવેશ દ્વાર તો કંઈક આવી રીતે છે આ જો આ બે અહીંયા ઊભા છે એ આવી ગઈ છે બરોબર ને ચાલો આપણે જરાક મહિલા જઈ અને થોડુંક આપણા બધા ફ્રેન્ડ સર્કલને કંઈક સંભળાવતા દઈ વાથી ને હા છે ને આ છે ને લંડન હાલો આપણે જઈ નવરા ને હું ગઈ છે હવે અમારે જેવા નવરા માણસ ને બીજું કઈ ન હોય આટા બેટા આશીર્વાદ આટા ફેરાના આશીર્વાદ સોરી હોયરું નથી સીડી વાળી જગ્યાએ રસ્તો બતાવો આ રસ્તો એટલે હે કેમ કે આ જો હે ને અહીંયાથી બધા ટપીને જાય ને આમ તો કદાચ ટ્રેન આવી જાય તો એટલા માટે આ બનાવ્યું અંદરથી આપણે અહીંયાથી અહીં નીચે જાય ને તો અહીંયાથી વાર નીકળશે વાથી વાહ બરોબર તો હાલો અંદર જઈએ આપણે જો આ બેટા બેટા નાટક ચાલુ કરી રહ્યા છો લા પડી છે ફટાફટ ઉતરી ગયા નથી એમ નો જો ઈ સ્પીડમાં આવી રીતે ઉતરવાનું જામ જલ્દી ઉતરવા નથી જો તમે જોઈ શકો છો ઓહ જોઈ શકો બહુ એને ફાસ્ટ દોડવાની ઈચ્છા હતી જો આપણું ચંપલ તૂટી ગયું હવે નુકસાની થઈ ગઈ મને ફાસ્ટ ઉતરવા બરોબર કંઈક આવી રીતે આમ આગળ રસ્તો છે અને આપણા પગમાં લાગી ગયું જોરદાર વોઇસ હમો આવે ચંપલ તૂટી ગયું આપણું હવે આમ હાલ્યા જઈ લાગ્યું હતું ગયું પગમાં આ વચ્ચેના ગાળામાં જવું વાહ 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 વચ્ચેના ગાળામાં જવું હે આ વચ્ચેના ગાળામાં જ જવાય ને ઓલી બાજુ તો બાયપાસ આવી જાય તો જો આવી રીતે કઈક છે અમે જઈ અહીંથી તું આમ ચડ ને કઈક આમ રાખી ચડાય તો આમ ચડ ને એટલે આવું છે વાઈફાઈ નથી કેમેરાનું કઈક સીસીટીવી આટલી તારા ઘરે નથી ના વચ્ચે વચ્ચે હેલો ગાઈસ તો અત્યારે આપણે જો વાં હતા ત્યાંથી આમાંથી અહીંયા આવીએ બરોબર આ જગ્યાથી નીચે ટૂંકમાં આ ટૂંકમાં કોઈ પડે નહીં એટલા હિસાબે બરોબર તો જો આ ભાઈ
તો ગાઈસ ફાસ્ટ દોડવામાં ને દોડવામાં પગમાં મોચ આવી ગઈ છે. અને જો આ બધી ગાડીઓ પડી ને તમને દેખાય નહીં, સવારે વહેલા ગાડી આવશે માલગાડી, ત્યાં બધી ગાડીઓ લોડ થાય અહીંયાથી. જુઓ લાઈન લાગેલી આખી ગાડીઓની, બરોબર. અને જો આ ભાઈ નકરા મોબાઈલમાં છે પડ્યું રહેવાનું હોય, સ્નેપ લવર ભાઈ રડીને ચેક કરીને. મજા ન હોય તો દવા થઈ જાય. કેમેરો ભલે ને તું અહીં ખાલી આમ ચડીને અડી જાય ને કાંઈ નો પતે. એમાં શું પતે, પાવર જ આવતો હોય ને કરંટ આવે એમાં હું. તો આ પ્રકારનું કંઈક અમારા ગોંડલ રેલવે સ્ટેશન છે. જોરદાર પવન આવે અહીંયા આગળ ને આટા વાટા મારી. હિતભાઈ આવ્યા છે પણ હવે હિતભાઈ ક્યાં? ખોડિયાર. ખોડિયારે જવું પડશે ગેસ. તો ખોડિયારે જવું શું કરવું? શું કરું ભાઈ? ખોડિયારે જવું? જો આ મોબાઈલ માં જ ઊંચા આવે તો કઈક જવાબ દે. હાલી નીકળે યાર, હાવ હાલી નીકળે. કઈ બીજું કઈ કામ જ નથી. હવે બેરોજગાર એટલે શું કરે? આ તો હાવ બેરોજગાર તે જુઓ થઈ ગયું નોખું અને અહીંયા લાગી ગયું. કાંઈ વાંધો નહીં. ગોંડલ તો ગાય જોવા હેલા જઈએ. શું કરે હે? કોને તોડ્યું? કા એલા ભાઈ તોડ નાખ્યું ધ્રુવ શું લેવા? પાવર તાકાત હાલી નીકળ્યો. એટલો લંબુ હોય આમ હળી ઘાટતો યસલા આમ સ્પીડમાં હો. થાય જો થાય તું કરતો કરો. ઈ લંગડી જ છે. હવે આ તમારો પગમાં લાગી ગયું ન કરે ને. ઓમ નમઃ શિવાય. ડબલ પડઘા પડે હો બાજુ નહીં. ઓલી બાજુ નીકળી ના. જો અહીંથી આપણે ત્યાં જવાનું હોય પાછું, કેમ કે એક આપડા ભાઈ બનાવ્યા છે હિતભાઈ. હિતભાઈ આવ્યા તો અમે જઈ ખોડિયારે. રસ્તામાં કઈક નવીન કરી તો તમને બતાવી. તો હવે જોઈ કોઈક નાસ્તો આપણે કરાવી દે તો આપણે આપણું કામ થઈ જાય. તો વળી ટ્રાન્ઝેક્શન પૂરું થઈ ગયું. પૈસા વધી ગયા લાગે. શું પૈસા વધી ગયા? કઈ જાની ભાઈ ટ્રાન્ઝેક્શન મારા ખાતામાં કોઈ 10,000 ન હોય ને આ લોકો ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. લિમિટ આવી ગઈ લ્યો. અને આ છે ટિકિટ બારી. હા શું મશીન છે? હા મને લાગે પાલિશ કરવાનું મશીન લાગે. આ પાલિશ કરવાનું મશીન લાગે ને. પાલિશ કરવાનું મશીન ને એમાં આવું હોય. ઓલા ભાઈ રહ્યા ને થઈ ગઈ શરદી, બરોબર. નક્કી કાંક નવીન આમ ખેલ કરે. શરદી થઈ ગઈ ફૂલ ગાયને. જો રૂમાલ નથી ને એક તો બિચારો શું કરે. કોને આપણે બુલેટ લઈને આવ્યા હતા કે નહીં? બુલેટ લઈને આવ્યા હતા. ઠીક મેં કીધું આપણું બુલેટ થઈ ગયું. બુલેટ બની ગયું ને આપણું ગાડી પડી જોવા. આપણે લોકો ભાઈ ક્યાં બુલેટ બેરોજગાર ભાઈ બુલેટ હોય હે? કામ ધંધા ન કરતા ને હું બુલેટ હોય? તારા જેવા ભાઈ હોય તું ધંધાવાળો માણસ કહેવાય, બરોબર ને? તો અમારું હોન્ડા પડ્યું. હાલો હવે મેં જઈ. અને જો આ હવે રહી રહીને સીન કરે. કીધું તો એ કઈ મોબાઈલમાં હું સ્નેપોમાં નવરો થાય તો કઈક નવું કરે ને. તો હલો હોન્ડા આકલેશ કે કોણ આકેશ? હોન્ડા આકેશ
કોઈ નહીં કે મારે જ આપવું પડશે ગેસ, તો હવે કાંઈ વાંધો નહીં.